મારા ભાઈ આજે જે રીતે દમણ દીવની વાત કરું તો જે રીતે દમણમાં જિલ્લા પંચાયતની 16 સીટોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 15 સીટ પર જે જંગી બહુમતી હાંસિલ કરી છે એમાંની એક સીટ છે અમારી આ કડિયા પંચાયતની અને આજે કડિયા પંચાયતમાંથી અમારા હર્ષલભાઈ પટેલ અને સરપંચ તરીકે શ્રી શંકરભાઈ પટેલ બંને બિનહરીફ તરીકે ચૂંટાયા હતા અને લોકોનો આજે આભાર વ્યક્ત કરવા માટે આજે અમે ડોર ટુ ડોર નીકળ્યા છે અને લોકોનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારો જે સાથ અને સહકાર ભારતીય જનતા પાર્ટી જે તમે અમારા પર પ્રેમ રાખ્યો છે એ પ્રેમ સદૈવ રાખજો અને આવનારા દિવસોમાં જે કોઈ કામો વિકાસના બાકી રહી ગયા હશે નાના મોટા એ દરેકે કામ અમે પૂર્ણ કરવાની જિમ્મેદારી લઈએ છીએ અને બધાને જ વિશ્વાસ રાખીએ છીએ કે તમે જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસને અમે કાયમ કરશું। જે રીતે 2024નું પરિણામ આપણે ધારવાથી વિપરીત આવ્યું હતું તેમ છતાં 2025માં ફરી એકવાર ભારતીય જનતા પાર્ટી પર જે પ્રેમ અને વિશ્વાસ કડિયાની જનતાએ જે જાળવ્યો છે અમારા પ્રત્યે એ બદલ હું કડિયાના તમામ મતદાર ભાઈઓ બહેનોનો હું આભાર વ્યક્ત કરું છું। મહેશભાઈ, તમારી અધ્યક્ષતામાં પહેલી વખત પ્રદેશમાં આટલી બિનહરીફ સીટો આવી છે, એ વિશે શું કહેશો? આ કોઈ વ્યક્તિગત જીત ન હોય, આ પાર્ટીની જીત હોય છે। આ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જીત છે। આ નાના મોટા ભારતીય જનતા પાર્ટીના જે પણ પદાધિકારી છે એ એમની જીત છે। કારણ જે પ્રકારે છેલ્લા પ્રધાનમંત્રી 2014થી આ દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આ પ્રદેશમાં માન્ય શ્રી પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઈ પટેલજીના નેતૃત્વમાં જે વિકાસ થયો છે એ વિકાસની મોહર છે આ જીત। હું આ જીતનો શ્રેય હું મારા દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને મારા રાષ્ટ્રીય અધ્યક્ષજીને હું આપું છું। હું આ જીતનો શ્રેય વિકાસને આપું છું।